સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ રાઉન્ડ ક્લોક અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે। ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે। મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે, ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી અને દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય એ માટે સુચારું આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માઈ ભક્તોને મોટિવેશન કરવાનું પણ સરાહનીય કામ કરે છે। ખરી તાલુકાના વિભાનેશ્વરા પ્રાથમિક શાળાના ખેતરવાસપરાના વિભાનેશ્વરા ગામની પ્રાથમિક શાળામાં ભણવા આવતા બાળકો કાદવ કીચડમાં અને વરસાદના ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। વરસાદના કારણે કાચા નળિયામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અને કાદવ કીચડ થઈ જતા ખેતરવાસપરાના બાળકો તેમજ 100 થી વધુ ખેડૂત પરિવાર હાલાકી વેઠી રહ્યા છે। ડેરીમાં દૂધ ભરાવા જતા પશુપાલકો અને પ્રસૂતિ વખતે તેમજ બીમાર દર્દીઓની સેવા માટે આવતી 108 તેમજ ખેતરોમાંથી અવરજવર કરતા લોકો ચોમાસા દરમિયાન નળિયામાં વરસાદી પાણી ભરાઈ જતા અવરજવરમાં મુશ્કેલી વેઠી રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ 24/9/2024ના રોજ યોજાનારી ચૂંટણીને લઈ હાલ ભારે રસ્તાકસી જોવા મળી રહી છે। કુલ 9 બેઠકો પૈકી માત્ર 2 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જે પૈકી શાળા સંચાલક મંડળની બેઠક પર પ્રિયવદન કોરાટ અને શાળા સંચાલક મંડળ વતી મેહુલ પરડવા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। વાલી મંડળની એક બેઠક પર કોઈપણ ઉમેદવારનો ફોર્મ માન્ય થતાં કોઈ જ ઉમેદવાર ન હોવાથી ચૂંટણી થશે નહીં અને એક માધ્યમિક શિક્ષણ સંઘની બેઠક એમ 2 બેઠક માટે ચૂંટણી થવાની છે। મોદી આજે જમ્મુ કાશ્મીરમાં તેમની પ્રથમ ચૂંટણી જાહેર સભાને સંબોધી હતી। ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતા। આ દરમિયાન પીએમએ અમેરિકામાં એક ભારતીય પત્રકાર પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા કથિત હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। વાપી સાક્ષાત વિશ્વનાથ છે, આ શબ્દો છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના। વાસ્તવમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાલ ગોરખપુરના પ્રવાસે છે। યોગી આદિત્યનાથે શનિવારે દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના 2 દિવસીય સેમિનારમાં જ્ઞાનવાપીને લઈ મોટું નિવેદન આપ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં ડોડામાં એક મોટી ચૂંટણી રેલી કરી રહ્યા છે। 42 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન ડોડામાં જાહેર સભા કરી રહ્યા છે। આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારના પ્રયાસોનું પરિણામ છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મુખ્ય આરોપીનો બંગલો તોડી પાડવામાં આવશે, ત્યારે 27 નિર્દોષ લોકોને ભોગ લેનાર મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયા વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। યુનિવર્સિટી રોડ પર બની રહેલો બંગલો તોડી પાડવામાં આવશે। સુરતના પુણા ગામ વિસ્તારમાં 4 વર્ષના બાળકનું તાવ આવતા મોત નીપજ્યું। છેલ્લા 4-5 દિવસથી બાળકને તાવ આવતો હોય પરિવારજનોએ બાળકને ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, ત્યારે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું। હરિયાણાના ફરીદાબાદમાં એક મોટો એક્સિડન્ટ થયો છે। અંડરપાસમાં ભરાયેલા પાણીમાં કાર ડૂબી જતા તેમાં બેઠેલ એચડીએફસી બેંકના મેનેજર અને કેશિયરનું મોત થયું હતું। જૂના ફરીદાબાદ રેલવે અંડરપાસમાં પાણી ભરાવાને કારણે ખાનગી બેંકના 2 કર્મચારીઓને એસયુવી ફસાઈ ગઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું। હજુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર આજે બુધવારે ફોકસમાં છે। કંપનીનો શેર આજે 5% વધી ₹623.80ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો છે। કંપનીના શેરમાં ઉછાળા પાછળ એક મોટું કારણ છે કંપનીએ સ્ક્વેર પોર્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ સાથે મર્જરની જાહેરાત કરી છે।